કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, પણ સુરેન્દ્રનગરમાં એક આધેડને સમજતા થોડી વાર લાગી ગઈ. રસ્તાના વિવાદમાં કોર્ટની બહાર નીકળીને મુજ પરતાવ દેવો અને સાહેબની સામે જ પડકાર ફેંકવો એ આધેડને છે ભારે પડ્યો છે, કારણ કે સાંજ સુધી તેને જેલની હવા ખાવી પડી. સુરેન્દ્રનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જ્યાં કાયદાની મર્યાદા ઓળંગવી એક આધેડને ભારે પડી ગઈ. ખેતરના રસ્તાના વિવાદમાં કોર્ટે ચુકાદો આપ્યો, પણ બહાર નીકળતી વખતે મુજ પરતાવ દઈને રસ્તો નહીં આપવું કહેવું આધેડને જેલના સળિયા ગણાવવા સુધી લઈ ગયું. પ્રાંત અધિકારીની કડક કાર્યવાહીએ આખા પંથકમાં ચર્ચા જગાવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઘટના છે સુરેન્દ્રનગરની. પ્રાંત અધિકારી હરેશ મકવાણાની કોર્ટમાં ખેતરનો રસ્તો ખુલ્લો કરવા અંગે લાંબા સમયથી કેસ ચાલતો હતો અને આખરે અધિક કલેક્ટરની કોર્ટે ન્યાયી ચુકાદો આપ્યો કે રસ્તો ખુલ્લો કરી સામેવાળા પક્ષને ચાલવા માટે માર્ગ આપવો. પરંતુ આ ચુકાદો એક પક્ષને પચ્યો નહીં. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ, બહાર નીકળવાની વાત આવી અને આધેડને સત્તા અને કાયદાના રૂઆબને તેણે પડકાર ફેંક્યો. આધેડે જાહેરમાં પોતાની મૂછો પર તાવ આપ્યો અને સરામ ધમકી ઉચ્ચારી કે રસ્તો તો આજે નહીં આપું ને કાલે નહીં આપો, જે થાય તે કરી લેજો. આધેડને એમ હતું કે બોલીને નીકળી જઈશું, પણ તેઓ ભૂલી ગયા કે સામે પ્રાંત અધિકારી હરેશ મકવાણા પોતે હાજર હતા. અધિકારીએ આ ઉદ્ધતાઈ અને કાયદાનું અપમાન નજરે જોયું. તેમણે તાત્કાલિક એક્શન લીધા અને મૂછો મળી ધમકી આપનાર શખ્સને પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો. સાંજ સુધી આ શખ્સને પ્રાંત અધિકારીની કોર્ટમાં જ બેસાડી રાખવામાં આવ્યો અને કાયદાનો અસલી પાવર જોતા જ આધેડનો અહંકાર ઓગળી ગયો અને આખરે તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. સમગ્ર મામલે HT મકવાણા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મામલતદાર દ્વારા મામલતદાર કોર્ટ અંતર્ગત રસ્તા અંગેનો કેસ ચલાવેલો હતો અને જેમાં રસ્તો ખુલ્લો કરવા અંગે હુકમ થયેલો હતો. જે હુકમની વિરુદ્ધમાં નાયબ કલેક્ટર ચોટીલા ખાતે અમારી કોર્ટની અંદર આ રિવિઝન અરજી દાખલ કરી હતી અને એમની સુનાવણી ચાલી રહી હતી ને સુનાવણી પૂર્ણ થયા બાદ જે હાલના જે અરજદાર હતા એમણે સામેવાળાને મૂછે હાથ રાખી અને ધમકી આપી કે એ માર્ગે તને નહીં ચાલવા દો. જે અમો દેખી જતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સેક્શન 384 હેઠળની નોટિસ ઇસ્યુ કરી અને દંડ કરવામાં આવેલ છે અને દંડ નહીં ભરે તો 1 મહિનાની સાદી કેદની સજા કરવામાં આવશે. કોર્ટે આ શિસ્ત બદલ અને ન્યાયતંત્રના અપમાન બદલ આધેડને ₹1000નું દંડ ફટકાર્યું છે. આ ઘટના એવા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે જેઓ કાયદાને પોતાના ખિસ્સામાં સમજે છે. મૂછો મરડવામાં ભલે શાન સમજાતી હોય, પણ કાયદા સામે જ્યારે મૂછ નીચી થાય ત્યારે દંડ અને જેલ બંને નસીબ થાય છે. આવા ઘણા બધા લોકો હોય છે કે જે કહેવાય છે કે હોશિયારી બતાવતા હોય છે, કાયદો અને વ્યવસ્થાને જે મગજમાં ન લેતા હોય છે અને પોતે સર્વે સર્વા છે, પોતાનો કાયદો ચાલવો જોઈએ એવું એક મનમાં ઠોસ લઈને ફરતા હોય છે. ત્યારે તમારું શું માનવું છે HT મકવાણાને લઈને, આધેડને લઈને અને જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.